ભગવાને બે પ્રકારે આપણને ધર્મનો ઉપદેશ આપ્યો છે. એક ગૃહસ્થ ધર્મની મર્યાદામાં રહીને આત્મકલ્યાણ કરવાનો માર્ગ, અને એક ઘર સંબંધી સર્વ ચિંતા આદિને છોડીને સર્વ સંગનો ત્યાગ કરીને મુનિ ધર્મને અંગીકાર કરીને આત્માના કલ્યાણનો માર્ગ. એમાં આપણે આજે ગૃહસ્થ ધર્મનો ટૂંકમાં વિચાર કરીએ. તેરમી સદીમાં આપણા દેશમાં એટલે ભારતમાં પદ્મનંદી આચાર્ય કરીને એક આચાર્ય થયા. તેમણે ગૃહસ્થોના આચાર સંબંધી આ રીત આપણને બતાવી છે. ગુજરાતી લિપિ છે. આરાધ્યન્તે જિનેન્દ્રાઃ ગુરુ વિનતિ ધાર્મિકૈઃ પ્રીતિઃ પાત્રેભ્યો દાનમ. એની ડિટેલ્સ આપી છે, પછી લઈશું. आराध्यन्ते जिनेन्द्रा कुरुषुच विनति धार्मिकै प्रीति उच्चै पात्रेभ्यो दानमापन निहत जन कृते तच्च कारुण्य बुद्ध्या तत्वाभ्यास स्वकीय वृत्ति रति दर्शनम. આટલી વસ્તુઓની આરાધના કરવાની મહાવીર સ્વામીએ આજ્ઞા કરી છે. એ આચાર્ય શ્રી આપણને બતાવે છે. પહેલી વાત જે છે એ આપણે રાત્રિના સ્વાધ્યાયોમાં વિચારી રહ્યા છીએ. પહેલા વિચારી હતી, આજે રાત્રિના સમયે આપણે એનો વિશેષ વિચાર કરશું. આરાધ્યન્તે જિનેન્દ્રાઃ, જેના ઈષ્ટદેવ સર્વજ્ઞ ભગવાન હોય. દરેક મનુષ્ય પોતે કોઈક ને કોઈક ભગવાનને માનતો હોય છે. કદાચ ભગવાનને ન માને તો એ બીજો એનો નેચર કહેતો હોય કે ઓલમાઇટી કહેતો હોય કે એને જે શબ્દ વાપરવો હોય તે વાપરે, પણ કોઈક સત્તાનો એ સ્વીકાર કરે છે.
તો અહીંયા કહે છે કે આરાધ્યંતે જિનેન્દ્રાહ. તો જેમણે જિનેન્દ્રની વાત થઈ ગઈ હતી. જિનેન્દ્ર એટલે જૈનોના ભગવાન એવો અર્થ નથી. જેમણે વિકારને જીત્યા છે, ઇન્દ્રિયોને જીતી છે, કર્મરૂપી શત્રુઓને જીત્યા છે, એવા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદના સ્વામી, તેને જીન કહેવામાં આવે છે. અને જીન કરતા અહીંયા જિનેન્દ્રા કહેતા તીર્થંકરનું ગ્રહણ કરવું. જીન એટલે અરિહંત, પણ અરિહંત ભગવાન પણ પરમ પૂજ્ય છે, પરંતુ અરિહંત ભગવાનથી તીર્થ પ્રવર્તતું નથી. આપણને વર્તમાનમાં જે આપણે તીર્થ પ્રાપ્ત થયું છે એ મહાવીર સ્વામીએ પ્રવર્તાવ્યું છે. તો આવા જિનેન્દ્ર જે છે, એટલે આપણે ગઈ ફેરી આવ્યું સતદેવમાં 3 લક્ષણ લગાડી દેવાના. સર્વજ્ઞ, વિતરાગ ને હિતોપદેશક. આવા જે જિનેન્દ્ર ભગવાન છે, તેમની આરાધના જે કરે તેને ગૃહસ્થ ધર્મમાં આગળ આગળ વધવાનું બની શકે છે. એ કેવી રીતે કરવી એ ઇત્યાદિ પ્રકાર આપણે રાત્રિના સ્વાધ્યાયમાં વિચારીશું. પણ એનો જે એની ગાથા છે એ અત્યારે બોલી જવું. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. આ 9 પ્રકારે આપણે જિનેન્દ્ર ભગવાનની આરાધના કરવાની છે. તો આપણા આત્મામાં દિવ્ય પ્રેમ ઉગશે, આપણો આત્મા પવિત્ર થશે અને ધીમે ધીમે આપણામાં જિનેન્દ્ર ભગવાન જેવા ગુણ પણ પ્રગટશે દિવસે દિવસે. કોઈ પણ મોટું કાર્ય હોય છે એ કેટલાય વર્ષોએ થાય છે. તમે બોલો છો રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ સાધક જીવ જે છે એ ક્રમે કરીને પરમાત્મા થઈ જાય છે સામાન્ય રીતે. તો એ વાત કરી. હવે બીજી વાત કરે છે. ગુરુ શુચ વિનતિ. આ શબ્દ વિનંતીના અર્થમાં નથી, પણ વી વત્તા નત, નમ નત ટુ બાવ. અને વિશેષપણે તો ગુરુ શુચ વિનતિ એટલે જે સદગુરુના આપણે લક્ષણ જાણ્યા હતા પહેલાના પાઠમાં, તેવા સદગુરુ હોય અથવા તેવા સદગુરુ ન હોય તો આપણે ત્યાં ગ્રેડેશન્સ રાખ્યું હતું કે ભાઈ 35% માંડીને તે 85% સુધી. અત્યારે એથી આગળના ગુરુ મળે એવો યોગ દેશકાળ છે નહીં, મળે તો મહાભાગ્ય. તો એવા જે ગુરુ છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ, એવા ગુરુ અથવા એનાથી ઓછી કક્ષાના હોય તો સંત ધર્માત્મા, અથવા પછી કોઈ ન હોય તો ત્યાં આગળ ત્રીજો આપણને એનો રસ્તો બતાવશે. પણ અહીં તો કહે છે કે આવા ગુરુઓની સાથે વિશેષપણે નમીને તેમનો પરિચય કરવો. આપણામાં ગુરુદેવને પગે લાગવાની વિધિ છે.
इच्छामि खमासमणो वंद्यु जावणिजाय निस्सिह्याय मथेण वंदामी. એ પ્રકારની પદ્ધતિ છે. એ રીતે આપણે ગુરુદેવને, મુનિ મહારાજને, મહાન ધર્મ સંતોને આપણે એ રીતે નમસ્કાર કરીએ છીએ તો એ ગુરુઓની ઉપાસના પણ કહો અથવા ગુરુઓની સાથે વિશેષપણે નમ્રતાથી વર્તન કરીને આપણે તેમનો લાભ લેવો, આપણે તેમની પાસેથી આત્મકલ્યાણનો માર્ગ મેળવવો, રૂઢી શિખામણ ગ્રહણ કરવી, તેમના સાનિધ્યથી જે જેની કંપની રાખે એના પર અસર થયા વગર રહેતી નથી. માટે આપણે બોલીએ છીએ મેરી ભાવનામાં, विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. આ દુનિયાનું ખરું કલ્યાણ કરનારા તો તીર્થંકર અને તીર્થંકર ભગવાનના અનુયાયી, એમના જે દાસ, એમના જે ભક્ત એવા આચાર્ય અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ છે. પણ એનાથી આગળ આપણને કહે છે રહે સદા સત્સંગ ઉન્हीं का. આ શબ્દ સમજાવે છે રહે સદા સત્સંગ ઉન્हीं का, ध्यान उन्हीं का नित्य રહે. આપણે થિયોસોફી સોસાયટીમાં ધ્યાનનો વિષય લીધો હતો. રહે સદા સત્સંગ ઉન્हीं का, તો પહેલી વાત કહી કે મારે તેમનો સત્સંગ કરવો છે. પછી કહે છે રહે સદા સત્સંગ ઉન્हीं का, ध्यान उन्हीं का नित्य રહે. પછી ત્રીજી વસ્તુ કહે છે उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. 6 પદના પત્રમાં બોલો છો ને. આ સવારે આપણે કોઈકને ત્યાં લીધું હતું. તેનું સ્વપ્ને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે, થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. રહે સદા સત્સંગ ઉન્हीं का, ध्यान उन्हीं का नित्य રહે. ગુરુનું ધ્યાન આપણે શું બોલીએ છીએ? ધ્યાન મૂલમ ગૃહ મૂર્તિ, પૂજા મૂલમ ગૃહ પદમ, મંત્ર મૂલમ ગુરોર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ વાત આપણને સિદ્ધાંતની રૂપે 6 પદપત્રમાં કીધી છે. જે ભક્તિ પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. આત્મબોધ કરવો હોય, આત્મબોધ એટલે આત્મજ્ઞાન એટલે સંકિત, એ પ્રાપ્ત કરવું હોય તો તેની રીત એ છે કે એવા આત્મજ્ઞ ધર્માત્મા સદગુરુ તેમનું નિરંતર ધ્યાન રહે એવી ભક્તિ આપણા આત્મામાં પ્રગટ કરવી.
तो ये कहे छे कि ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे। आ गुरु विनतीनो वैज्ञानिक क्रम छे। गुरु विनतीમાં પહેલું શું કરવાનું? એમનો સત્સંગ કરવાનો. પછી શું કરવાનું? એમનું ધ્યાન કરવાનું. આ બે સાચા થયા કે ખોટા એની ખબર કેવી રીતે પડે? બરાબર થયા છે કે નહીં? તો કે ઉન્હી જૈસી ચર્યા में यह चित्त सदा अनुरक्त રહે। એમના જીવનમાં જે જે વસ્તુઓ ઊંચી છે એ આપણા જીવનમાં આવતી જાય। ચર્યા એટલે ચારિત્ર, ચર્યા એટલે દૈનિક ક્રમ। સવારથી ઉઠીને રાત સુધીમાં જે પણ આપણે મન વચન કાયાના યોગો અને આત્માના પરિણામ કરીએ તે ચર્યા છે। તો વિતરાગ દર્શનમાં ભક્તિ તે કોઈને રાજી કરવા માટે નથી, પણ ભક્તિ તે પોતાના કલ્યાણ માટે છે। અથવા આપણે મંગળાચરણ બોલીએ છીએ, વંદે તદ ગુણ લબ્ધયે। પરમાત્માને આપણે પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટે ભજીએ છીએ। તો ગુરુને આપણે ભજીએ, ગુરુને આપણે નમ્રપણે સેવીએ તો આપણું જીવન પણ ધીમે ધીમે તેમના જેવું થવું જોઈએ। અગેન વાર તો લાગવાની, વાર તો લાગવાની। જેવી જેની શક્તિ, જેવો જેનો ભાવ, જેવું જેનું પરાક્રમ, જેવો જેનો સત્પુરુષાર્થ, જેવી જેની પ્રમાણિકતા। વિતરાગનો માર્ગ સદગુણ સંપન્નતાનો છે। વિતરાગનો માર્ગ બીજા કોઈ હાલી મોવાલીની એમાં પ્રવેશ નથી। ભગવાન સર્વગુણ સંપન્ન છે, તેમના પદને પ્રાપ્ત કરવા માટે અથવા તે ગુરુ જે છે તેઓ પણ, આપણે ગઈકાલે વિચાર્યું હતું કે ગુરુ કેવા છે? ગુણ સે ખચિત ચિત્ત સજ્જન સમાન હો, બોલીએ છે ને આપણે મુનિની સ્તુતિમાં। રાગ દ્વેષ, આખી સ્તુતિ આ પ્રમાણે છે, શાંતિ કે સાગર અરુ નીતિ કે નાગર નેક, હા, દયા કે આગર જ્ઞાન ધ્યાન કે નિધાન હો। જ્ઞાન ને ધ્યાનના ભંડાર છે। શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી મુખ બાની પૂર્ણ પ્યારી, સબન કે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો। તમારા બગીચાની અંદર તો 500 જાતના ફૂલ છે ને, પણ જે મુનિ મહારાજ છે તેમના જીવનરૂપી મંદિરમાં તો લાખો જાતના ફૂલ છે। પછી આગળ કે છે, રાગ દ્વેષ સે રહિત પરમ પુનિત નિત્ય ગુણ સે ખચિત ચિત્ત સજ્જન સમાન હો। રાજ્ય ચંદ્ર ધૈર્ય પાલ ધર્મ ઢાલ ક્રોધ કાલ। છેલ્લા જે 3 અગત્યના સૌથી છે, મુનિ મહારાજ ધૈર્ય પાલ, ધીરજને પાળનારા છે એમ એક અર્થ કરો, અથવા ધીરજની પાળ સમાન છે। જેમ પાળ હોવાથી તળાવ ઉભરાઈને બહાર જતું નથી, તેમ અનેક ગુણના ધારક મુનિ મહારાજ એટલે ગુરુ મહારાજ છે। ધર્મ ઢાલ એ આપણે સીતાજીના દ્રષ્ટાંતથી વિચારી લીધું હતું। દુઃખ આવે ને ધર્મ છોડી દે એવા મુનિ મહારાજ હોય। પ્રાણ જાય તો જાય, પણ ધર્મ જાય નહીં। અને ક્રોધ કાલ, એટલે કોઈ દિવસ ક્રોધ એમની પાસે આવી શકતો નથી। તેઓ ક્ષમાના સિંધુ છે।
ગમે તેવી ગાળો બોધ લોકો દે, ખાવા ન આપે, ગમે તે પ્રકાર કરે તો પણ તેઓ પોતાના શાંત ક્ષમા સ્વભાવને છોડતા નથી. સિદ્ધાંત એમણે મહાવીરનો સ્વીકાર્યો છે. વૈરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી, પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિર નામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ક્રોધકાળ એ વળી ભક્તિમાં વિચારશું આપણે. ક્રોધકાલ ભગવાન આટલી ફૂંક મારે તો ચંડકોશીઓ 50 ગોઠમડા ખાઈ જાય એટલી ભગવાનની તાકાત હતી. તારે જે કરવું હોય તે કર, મારી પાસે ક્રોધ છે જ નહીં. હું ક્ષમાનો સાગર છું, માટે મારી પાસેથી તમારે કાંઈ પણ બીજી અપેક્ષા રાખવી, આટલો તો ક્રોધ કરો, આટલો તો કરો, है ही नहीं हमारे पास. हमारे पास क्रोध का स्टॉक ही नहीं है. हमारे पास तो क्षमा है, प्रेम है और कुछ नहीं. એવા ક્રોધ કાલ તે મુનિ મહારાજ છે, તે ગુરુદેવ છે. માટે ઉન્હી જૈસી ચર્યા में यह चित्त सदा અનુરક્ત રહે, એમ કરીને બે વાત આપણને બતાવી. એક તો ભગવાન જિનેન્દ્રની આરાધના, બીજી ગુરુઓની ઉપાસના અને વિનંતી. હવે ત્રીજી કહે છે ધાર્મિક પ્રીતિ ઉચ્ચૈ, શબ્દ મૂક્યો નથી. તો જેટલા પણ મહાવીર ભગવાનને માનનારા હોય, જેટલા પણ આત્માનું કલ્યાણ કરવાના આ દુનિયામાં ઈચ્છુક હોય, જેટલા આત્માર્થી સત્સંગી મુમુક્ષુ સાધક જીવ, રૂડા જીવ હોય, એ બધાની સાથે આપણે પ્રેમ ભાવ રાખવો. પટેલ હોય, રજપૂત હોય, બ્રાહ્મણ હોય, ભંગી હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પણ એ કઈ, એ તો બધો નામ કર્મનો ઉદય છે, એ કઈ આત્મા નથી. પણ જીવ પોતાને શરીર માને છે, એટલે જીવ પોતાને દશાશ્રીમાળી, વિશા ઓશવાળ, નૃસિંહપુરા, ખંડેલવાલ, એવું બધું માને. એ બધા તો દેહના ધર્મ છે. અહીં તો જે સાચા સાધક જીવ, સાચા શ્રાવક કોણ છે? આર્ય, જેના વિચાર છે. આર્ય એટલે રૂડા, ઉત્તમ, પ્રશંસનીય, આદરણીય, જેના વિચાર છે, અને રૂડો જેનો આચાર છે. એવા પુરુષો સાથે, એવા ધર્માત્માઓ સાથે, એવા આત્માર્થી સાથે આપણે પ્રેમ કરવો, તેમને અનુકૂળ વર્તવું, તેમને રાજી રાખવા, તેમને સાથે પરિચય કરીને, પાછું પ્રયોજન તો એનું એ જ છે કે એમનામાં રહેલા ગુણો ગ્રહણ કરવા, અને બીજું એમને મદદ કરીને આપણે એમને કંઈ શરીરનું દુઃખ હોય તો દૂર કરવું, કોઈ પૈસાનું દુઃખ હોય તો દૂર કરવું, કોઈ મનનું દુઃખ, કોઈ એમના કોઈ સ્વજન ગુજરી ગયા હોય કે કંઈ એમને બીજું એવું દુઃખ થયું હોય તો પણ આપણે સારા વચન બોલી કે ભાઈ આ તો તમને સારું થઈ જશે, હો હમણાં તાવ આવ્યો છે ને, પણ આ તો મુદતીઓ કહેવાય, હવે 5-7 દાડામાં તમારી તબિયત સારી થઈ જશે, ઇત્યાદિ અનેક પ્રકારે. એને સમ્યક દ્રષ્ટિનો ગુણ કયો છે? વાત્સલ્ય. વાત્સલ્ય સમ્યક દર્શનના 8 ગુણ કીધા ને, એમાં આવે છે 7મો ગુણ. 7મો ગુણ વાત્સલ્ય.
8મો ગુણ પ્રભાવના. તો આપણે કોઈ પણ રૂડા આત્માને ઈચ્છનારા જીવો કોઈ પણ દેશના હોય, કોઈ પણ વેશના હોય, કોઈ પણ ભાષા બોલતા હોય તો પણ આપણે તેમની સાથે પ્રેમ કરવો એમ કહે છે. ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ એમ કરીને ત્રીજી વસ્તુ કીધી. આપણે ભગવાનની આરાધના કરવી, ગુરુઓની ઉપાસના કરવી, સાધર્મી આત્માર્થી સત્સંગી રૂડા ચારિત્રવાન જ્ઞાન ધ્યાન વૈરાગ્ય જેના જીવનમાં હોય તેવા પુરુષો સાથે અંતરથી સાચો પ્રેમ કરવો. ધાર્મિક પ્રીતિ ઉચ્ચૈ. ચોથી વાત કે છે, એમાં 2 વિભાગ પાડ્યા છે. પાત્રેભ્યો દાનમાપન નિહત જન કૃતે તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા. માટે દાન 2 પ્રકારે પ્રવર્તે છે. એક તો છે સુપાત્ર દાન અને એક છે અનુકંપા દાન. તો એના પછી પ્રકાર ઘણા છે. આહાર દાન, ઔષધ દાન, જ્ઞાન દાન, વસ્તિકા દાન અને અભય દાન. અને એમાં સાથે સાથે આ બીજો પણ એક પ્રકાર લીધો છે. તો મુખ્ય દાન જે છે તે સુપાત્ર દાન છે. કોઈ સાધુ, સાધક, બ્રહ્મચારી, કોઈ એવા બીજા ત્યાગી ધર્માત્મા જેવો આત્માના કલ્યાણમાં ઉદ્યમવાન હોય, ભગવાનની આજ્ઞાએ ચાલવાનો પ્રયત્ન કરતા હોય, તેમની સાથે આપણે દાનનો વ્યવહાર કરવો. તેમને આહાર પાણી વિનયપૂર્વક પહોંચાડવા જોઈએ. મહારાજ આવે આપણે ત્યાં, હા અમને 2 રોટલી આપી દેજો ને. મહારાજ ભિખારી નથી, મહારાજ તો સમ્રાટ હતા. એ જમાનામાં એમને 120 રાણીઓ હતી અને બધી 132 ભોજન લઈને ઉભી રહેતી હતી એમને આહાર આપવા માટે. માટે વિચારવું કે જે સાચા સાધુ ધર્માત્મા છે તેમને વિનયપૂર્વક વિનંતી કરવી જોઈએ, પધારો પધારો પધારો. આહાર શુદ્ધ છે, મન શુદ્ધ છે, વચન શુદ્ધ છે, કાયા શુદ્ધ છે. આપ કૃપા કરી અમને અનુગ્રહિત કરો. એમ અત્યંત ભાવ વિનય અંતરના પ્રેમ સહિત એમને આપણે આહાર આપવો જોઈએ. એ આહારની રીત છે. એની બહુ ઘણી વિધિ છે, પણ તમારે આ દેશમાં યોગ છે નહીં એટલે કઈ અત્યારે એનો વિસ્તાર કરતા નથી. એવી રીતે ઔષધ દાન, એમની શરીર વિપરીત થઈ જાય તો એ દવા લે પણ ખરા ને દવા ન પણ લે, એમની મરજી છે. સાધ્ય રોગ હોય ને નિર્દોષ દવા હોય તો લે, અને અસાધ્ય રોગ હોય અથવા તો એવી હિંસક દવા હોય તો તેઓ ગ્રહણ કરતા, તો એમને આપણે દવા પહોંચાડવી. આહાર દાન, ઔષધ દાન, વસ્તિકા દાન. તેઓ આપણા ઘરની આજુબાજુ આવ્યા હોય તો એમને રાત્રે રહેવાને છાપરું જોઈએ ને એક પાટ જોઈએ, તો એ પણ આપણે પ્રોવાઈડ કરવી જોઈએ. શાસ્ત્રદાન, એમને કોઈ પણ પુસ્તકની જરૂર હોય તો તેઓને દૂરના ગામથી પણ મંગાવી આપવું જોઈએ ને એમની જ્ઞાન આરાધનામાં આપણે સહભાગી થવું જોઈએ. અભયદાન, અભયદાન એટલે કોઈ પણ જીવોને મારવા નહીં, તે એ આપણે ગઈ વખતે આવી ગયું દયા ધર્મમાં. અને છેલ્લે અનુકંપા દાન. અનુકંપા દાનનો અર્થ એવો છે કે કોઈ પણ મનુષ્ય અથવા જીવ માત્ર તેને કોઈ પણ પ્રકારનું દુઃખ ઉપજ્યું હોય અને આપણા દાનથી તે દુઃખ દૂર થઈ શકે તેવું હોય
તો તે દાન દેવામાં આપણે પ્રવર્તવું. પરંતુ સુપાત્ર દાનમાં તો આપણે ઘણો પૂજ્ય ભાવ ને ભક્તિ ભાવ કરીને આપવાનું છે. અનુકંપા દાનમાં એટલું બધું કરવાની જરૂર નથી. કોઈ ભિખારી આવ્યો તો એને આપણે કહીએ, લે ભાઈ આ 2 રોટલી અને દાળ તું ખાજે. અથવા કોઈ અનાથ છોકરો આવ્યો ને કે મારી પાસે ભણવાના પૈસા નથી, કે કઈ નહીં ભાઈ 12 મહિનાની તારી ફી હું નિશાળમાં આવીને ભરી દઈશ, અથવા તારે ચોપડીઓ હું બધી તને લાવી દઈશ. અથવા કોઈ વિધવા હોય તો એને આહારનું આજીવિકાનું સાધન નથી, એને 1-2 બાળક છે, તો આપણે સમાજ તરફથી કંઈક એવી વ્યવસ્થા કરી આવીએ કે પાપડ બનાવે, ખાખરા બનાવે, વડી બનાવે, કંઈક એવું કાર્ય કરે કે સાંજ પડતા એ 10-20 શિલિંગ કમાઈ લે. એટલે એનું ને એના છોકરાનું ગાડું અને કંઈ ખૂટતું વધતું હોય તે સમાજ વર્ષના અંતે 200-400 શિલિંગ આપી અને એનું ગાડું ગબડતું રાખે. એટલે એ પ્રમાણે કોઈ ધરતીકંપમાંથી કોઈ દુકાળવાળા હોય, કોઈ રોગિષ્ઠ હોય, કોઈ અતિ દરિદ્ર હોય, કોઈ એવા જુદા જુદા દુઃખથી પીડાતા હોય તો તેમને આપણે અનુકંપા એ ભગવાનનો કહેલો કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા ધા. 4 ભાવના આવે ને. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे. ये કહે છે, दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे. તો એ અનુકંપા દાન છે. તો આ પ્રકારે શ્રાવકનું ચોથું કર્તવ્ય છે કે સુપાત્રે ભક્તિપૂર્વક દાન અને અન્ય જે જીવો દુઃખિત છે તેમને અનુકંપાથી દાન કરીને તે જીવોનું દુઃખ દૂર કરવામાં આપણે ઉપયોગી થવું. તત્વાભ્યાસ. ભગવાનનો ધર્મ જ્ઞાનથી પ્રવર્તે છે. સમજણ વિના કોઈ પણ ધર્મ ક્રિયા કરવી તે આપણને યથાયોગ્ય ફળ આપનારી નથી. મોક્ષરૂપી ફળ જોઈતું હોય તો તેનું મૂળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન પણ સમ્યક જ્ઞાન દ્વારા થાય છે, વ્યવહારથી. માટે તત્વ અને અભ્યાસ આપણે આગળ વિચારી ગયા. 9 તત્વો આપણે વિચારી ગયા. જીવ જીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિર્જરા અને મોક્ષ. એ તત્વો છે. એ તત્વોને આપણે સત્પુરુષના સમાગમ દ્વારા, શાસ્ત્રના અધ્યયન દ્વારા, વ્યવહાર નહીંથી, નિશ્ચય નહીંથી, યથાર્થપણે જાણીને આપણા જીવનમાં એને ઉતારવા, એનું નામ અભ્યાસ. અભી એટલે ની તરફ, આસ એટલે બેસવું, ની તરફ જોઈને બેસવું. એટલે આ તત્વ ભગવાને જે કહ્યા છે તેમાં છોડવા યોગ્ય તત્વો છે તેને છોડી દેવા, ગ્રહણ કરવા યોગ્ય તત્વો છે તેને ગ્રહણ કરવા, અને જાણવા યોગ્ય તત્વો છે તે પ્રત્યે મધ્યસ્થ થઈ જવું. એ પ્રમાણે તત્વનો અભ્યાસ કરે તો ભગવાન મહાવીરે કહેલા શ્રાવક ધર્મનું આ 5મું પગથિયું પોતે સ્વીકાર્યું કહેવા. કોઈ કે સાહેબ હું તો અભણ છું. કઈ વાંધો નહીં, અભણ છે તો બહેરો તો નથી ને ભઈલા. તું રૂડા ધર્માત્માઓ પાસે જઈ અને ધર્મ સાંભળજે. સાંભળવું ત્યારે શ્રાવક કહેવાય ને. શ્રાવે છે ને પેલો. પ્રેમથી આપણને વાંચતા ન આવડતું હોય તો કોઈનું બોલેલું
આપણે સાંભળી અને ધીમે ધીમે તે શીખી શકીએ છીએ. બધા ભારતમાંથી આવ્યા તો સ્વાહિલી કઈ શીખીને આવ્યા હતા? તો અહીંયા સ્વાહિલી શીખી ગયા કે નહીં? કેમ શીખી ગયા? રુચિ, રસ અને જરૂર. પણ ભગવાનની જરૂર અને ભગવાનમાં રસ, આવા બાવામાં શું રસ? લો આમ બેઠા છે, લો કઈ દીકરા નો આપે, બંગલા નો આપે, પૈસા નો આપે, હીરા નો આપે, આ બેઠા છે, લો. ભગવાનમાં રસ આવતો નથી. એ લાવવો પડશે પ્રભુ. જ્યારે ત્યારે પણ તને સુખની પ્રાપ્તિ તે પછી જ થશે બાપા. કોઈ આ વિશ્વમાં શાંતિનો ઉપાય છે નહીં. એક જ ઉપાય છે, ભગવાને કહેલો ધર્મ, સંતોએ આચાર્યોએ કહેલો ધર્મ. માટે અહીંયા તત્વનો અભ્યાસ, તેના પ્રત્યે રુચિ વધારવી જોઈએ. ન ગમે તો પણ વાંચવું, માથું દુખે તો ચા પીને વાંચવું, અરે એસ્પિરિનની ગોળી લઈને પણ વાંચવું. પણ વાંચવું ને સમજવું, સમજીને પછી એનો અર્થ યથાર્થ ગ્રહણ કરવો અને પછી આમ જ છે એમ અંતરમાં નિર્ણય કરવો. એનું નામ તત્વનો અભ્યાસ છે. આમ જ છે એમ નિર્ણય કરીને પછી દરરોજના જીવનમાં એને ઉતારવા, દૈનિક જીવનમાં એનો પ્રયોગ કરવાનો. એ પાંચમી વસ્તુ થઈ. હવે છેલ્લી બે વસ્તુ કહે છે. સ્વકીય વૃત્તિ રતિ. સ્વકીય વૃત્તિ રતિ શબ્દ છે, એનો અર્થ થાય છે સ્વકીય એટલે પોતાના, વૃત્તિ એટલે નિયમ વ્રત, રતિ એટલે પ્રેમ. પોતે લીધેલા નિયમને વ્રતને મરણાંતે પણ તોડે નહીં તેવા સુદર્શન શ્રાવક જેવા. શ્રાવક જે છે, સુદર્શન શેઠ આવે છે ને દ્રષ્ટાંત, બધાએ વાંચવું ન વાંચવું હોય તેણે મોક્ષમાળામાં એનો પાઠ આવે છે, ત્યાંથી વાંચવો. પરીક્ષામાં પાસ થાય તો છોકરાએ ખરું વાંચ્યું કહેવાય. એવી રીતે આપણા જીવનમાં દુઃખ આવે, કસોટીનો પ્રસંગ આવે, પરીક્ષાનો પ્રસંગ આવે, ત્યારે પણ ધર્મને ન છોડીએ. ભગવાને કહેલી, ગુરુદેવે આપેલી એવી જે નિયમાવલી અથવા વ્રત, એને છોડવાના નથી, સાથે લઈ જવાના છે. ઘણા ભાઈઓ એમ કે છે કે સાહેબ આ બધું ધર્મ ફર્મ છોડી દો, અમે મરી જવાના ને તમે મરી જવાના, તો અમે તો ટેસ્ટ કરીને મરવાના ને તમે તો મગ ને રોટલી ને ફાટલા તૂટલા કપડા ને આ એકલા રહેવાનું ધ્યાન, બધા બહુ દુખી. તો એના કરતા તમે અમારા જેવી રીતે ટેસ્ટ થી રહો, આપણે બધા મરી જવાના છીએ. તો જ્ઞાની કહે, ભાઈ અમારું મૃત્યુ નથી બાપુ. अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात दियो तज क्यों कर देह धरेंगे. अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे. આ સાથે લઈને જવાનું છે આપણે. આ બધું તો અહીંયા છોકરા આની રક્ષા કરવાના છે, છોકરા ભત્રીજા ભાણિયા કે લોકો શ્રાવકો આની રક્ષા કરશે. પણ આપણી સાથે કોણ આવશે? સમાધિ મરણ દ્વારા પ્રગટ કરેલા રત્નત્રયને મહાન ધર્માત્માઓ ભવાંતરમાં સાથે લઈ જાય છે. પોતાના સંસ્કાર જે છે તે સાથે લઈ જાય છે. માટે એ ક્યારે સાથે આવશે? રાત દિવસ એની જાળવણી કરી હશે.
માટે હવે આપણે દીકરાની, દીકરીની, પૈસાની, બંગલાની જાળવણી ઓછી કરવાની અને સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની, સમ્યક ચારિત્રની ને સમ્યક તપની જાળવણી વધારે કરવાની. તો મૃત્યુ વખતે આપણે સ્વકીય પોતે પોતાના, વૃત્તિ એટલે વ્રત અને રતિ એટલે અત્યંત પ્રેમ, પ્રેમ એટલે નિષ્ઠા, હું છોડીશ નહીં એને. હવે અહીંયા આગળ બહુ સમય તો નથી, પણ બધાને ખબર છે એ પ્રમાણે શ્રાવકના 12 વ્રત છે. ભૂલીએ છીએ આપણે. સામાન્ય મનોરથનું કાવ્ય છે ને એમાં આવે છે. સાધુના એમાં પેલા પ્રમાણે છે, એક આમના પ્રમાણે 27 છે, બીજી આમના પ્રમાણે 28 છે સાધુના મૂળ ગુણ. આ શ્રાવકના વ્રત છે, ગુણ નથી. મૂળ ગુણ 8 છે અને બીજી અપેક્ષા 21 ગુણ જે છે શ્રાવકના, આખું શ્રાવક ધર્મ એ આપણે ત્યાં રાતના વિચાર્યા હતા. 21 લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતીતવંત, પરદોષ કો ઢકૈયા, પર ઉપકારી હૈ, એ બધું વિચાર્યું હતું. અત્યારે તો આનું પ્રયોજન છે, કારણ કે આ શબ્દનું વિવરણ આપણે વિચારી રહ્યા છીએ કે ભાઈ શ્રાવકના વ્રત કેટલા હોય. કે શ્રાવકના વ્રત તો ખરેખર કે છે 12 છે. આપણે અત્યારે શ્રાવક ધર્મનું વિચારણા ચાલતી નથી, પણ 5 જે છે તેને અણુવ્રત કહે છે, 3 છે તે ગુણવ્રત છે અને 4 છે તે શિક્ષા વ્રત છે. એમ કરીને કુલ 12 વ્રત થાય છે. એમાં એક ઉપવ્રત ઉમેરવામાં આવે છે, સમાધિ મરણ અથવા સલ્લેખના. એટલે એ પ્રકારે 13 પ્રકારના ધર્મમાં શ્રાવક સાવધાન વર્તે છે. ભલે અઘરું લાગે, યાદ રાખવું કે અમારા ભગવાને અમને શ્રાવકને 12 વ્રત પાળવાના કહ્યા છે. આ 5 અણુવ્રત, અહિંસા આદિ, આ 3 ગુણવ્રત, દિશાવ્રત, દિગ્વ્રત, દેશવ્રત અને અનર્થ દંડ વિરતિ વ્રત, અને આ સામાયિક આદિ જે આપણે કરીએ છીએ તે 4 વ્રત, એને શિક્ષા વ્રત કહે છે. એ પ્રમાણે અને એની અંદર મૂળ વ્રત જેવું જ આ સલ્લેખના પણ ગણવામાં આવી છે. ગમે તેવું ધર્મ જીવન જીવ્યો હોય પણ જો મૃત્યુ સમયે સમાધિના ભાવ ન રહે, મૃત્યુ સમયે શાંતિ ન રહે, મૃત્યુ સમયે આગળથી આયોજન પૂર્વક ધર્મ ભાવના, ધર્મ ભાવના, ધર્મ ભાવના, ધર્મ ભાવના, ધર્મ ભાવના રહેવી જ જોઈએ, તો જ ખરો ધર્મ કર્યો છે. જીવનનો સરવાળો મરણ છે. મરણ સુધારવું હોય તો અત્યારે જીવન સુધારવું. છેલ્લી વખતે ભગવાન ભગવાન કોઈ યાદ આવશે નહીં. કોઈ સાધુ કે સંત આવીને કાનમાં નમસ્કાર મંત્ર બોલશે તો પણ તેમાં ધ્યાન લાગશે નહીં. માટે સલ્લેખના અથવા સમાધિ મરણ એ પણ સ્વકીય વૃત્તિ, એ શ્રાવકનું એક અગત્યનું વ્રત છે. એ વળી કોક સમય વિચારશું. અહીં તો વાત ચાલે છે સામાન્ય શ્રાવક ધર્મની સંક્ષિપ્ત વિચારણા. તો જે પોતે નિયમ વ્રત લીધા હોય તે પાળવામાં ડટી જવું જોઈએ. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે ને ભાંગીત જાય બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજન ના પરમાણ રે. વિપત્તિ આવે તો ધર્મ છોડવાનો નથી,
વિપત્તિ આવે તો પ્રાણ ભલે છૂટી જાય એવી નિષ્ઠા હોય તો ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થશે અને ઉત્તમ ગતિ પણ થશે. દુનિયાનું વાણિયા પણ ભગવાનને ઘેર ચાલતું નથી કે સાહેબ આપણે તો બધાને છેતરીએ ને, 18 વર્ણને છેતરીએ ને, આપણે ભગવાનને છેતરીએ શું વાંધો છે? હા, જીવ એવું વિચારે છે અહીં કઈ એના બાપનું રાજ છે નહીં. જેટલું જૂઠું, જેટલું કાળું, જેટલું મહાઘનઘોર ક્રૂર કૃત્ય અત્યારે કરીએ છે, બધું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ઓકવું પડવાનું. કોને? તમારા કોઈ ચીફ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય. અરે આચાર્ય સ્વામી તો કહે છે કે ઇન્દ્ર, જિનેન્દ્ર કે નરેન્દ્ર પણ કર્મની ચૂડમાંથી છટકી શકતા નથી. તો આ હાલી મોવાલી કોઈ કરોડપતિ અબજપતિ હોય તો એની કઈ ગણતરી નથી. કોઈ કે સાહેબ તીર્થંકરને વિશે એવું કહેવાય કે હા, એ દ્રષ્ટાંત લઈને પછી છેલ્લી વસ્તુ આવે છે દર્શનની. બધા ઋષભદેવ ભગવાનનું નામ તો જાણે છે ને ભાઈ. ઋષભદેવ ભગવાન એટલે પ્રથમ તીર્થંકર. એમણે દીક્ષા લીધી અને પછી મુનિ થયા. પછી 6 મહિના સુધી તો કાયોત્સર્ગ એટલે ધ્યાનમાં ઉભા હતા. પછી એમને ભૂખ લાગી, પછી આહાર લેવા નીકળ્યા. પણ આહાર કેવી રીતે આપવો એ જ કોઈને ખબર નહીં. એ પહેલા કર્મ ભૂમિ નહોતી, ભોગ ભૂમિ હતી. દરરોજ ભગવાન જાય, વળી પાછા આવે, જાય પાછા આવે, જાય પાછા આવે. કેટલા દિવસ? 30 કેટલા? 36-18 તો કે છે કે 180 દિવસ ગયા અને પાછા આવ્યા. કારણ કે કોઈને વિધિ ખબર નહીં કે ભગવાનને એટલે મુનિ મહારાજને આહાર. પછી અખાત્રીજનો દિવસ આવ્યો અને શ્રેયાંસ રાજા, એને જાતિ સ્મરણ જ્ઞાનથી પૂર્વભવનું સ્મરણ થયું અને પોતે પહેલા મુનિની દીક્ષા આપેલી. તે પ્રમાણે તે દિવસે શ્રેયાંસ રાજાએ શેરડીનો રસ આદિનાથ મુનિ મહારાજને વહોરાવ્યો. એટલે તે દિવસથી દાન ધર્મ પ્રવર્તન પામ્યો. અહીં તો વાત ચાલે છે કે ભગવાનને પણ 6 મહિના સુધી ખાવા મળ્યું. ઈચ્છા તો હતી, ઈચ્છા ન હોય તો કેમ નીકળે? તો અંતરાય કર્મ એમણે બાંધ્યું હતું પૂર્વ ભાવમાં. તેથી ભગવાનને પણ. તો પછી આપણે કાળા ધોળા કરીએ તો આપણને મળશે કન્સેશન? અંતરમાં વિચારવું. રાતના 2 વાગે ઉઠીને હસવાની કે રડવાની વાત નથી. તીર્થંકરની જ્યાં લાગવગ લાગતી નથી ત્યાં આપણી લાગશે ખરી? વિચારવું. પછી તો જેવું જેનું ભવિતવ્ય. છેલ્લી વાત, દર્શનમ યત્ર પૂજ્યમ. સમ્યક શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ, બંને ધર્મ જે છે તે સમ્યક દર્શન રૂપી પાયા ઉપર રચાય છે. એટલે આચાર્ય કહે છે કે દંસણ મૂલો ધમ્મો. સમ્યક દર્શન આ પાયો છે અને એના ઉપર શ્રાવક ધર્મ પણ શોભે છે અને મુનિ ધર્મ પણ શોભે છે. પણ જો આ પાયો ન હોય તો શ્રાવક ધર્મ કે મુનિ ધર્મ સાચો પ્રગટી શકતો નથી. માટે દર્શનમ યત્ર પૂજ્યમ એટલે સમ્યક દર્શન જે છે તે સર્વને પૂજ્ય છે. ભગવાને જે ચતુર્વિધ આરાધના કઈ છે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, ચતુર્વિધ આરાધના છે. તો
આપણે થોડું વિચારી ગયા છીએ એના વિશે. પહેલા આત્માને આત્મા જાણવો, જડ પદાર્થોને જડ પદાર્થો જાણવા, એ રીતે હું આત્મા છું એવી અનુભવપૂર્વકની શ્રદ્ધા અંતરમાં ઉપજે તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. અને આવો આત્મા જેણે બતાવ્યો એવા દેવ, ગુરુ અને ધર્મ તે સાચા છે અને મારે તેમનું શરણ લેવા જેવું છે એમ જે અંતરમાં શ્રદ્ધા થાય તેને વ્યવહાર શ્રદ્ધા અથવા વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. જેમણે વિશેષ વિચારવું હોય તેઓએ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 751 માંથી વાંચવું. 751 એમાં સમ્યક દર્શનના જે પ્રકારોનું વર્ણન આત્મસિદ્ધિમાં કર્યું છે તેની વિશેષ સમજૂતી કૃપાળુ દેવે પોતે જ સ્વમુખે આપેલી છે. તો જેનાથી અનંત સંસારનો નાશ થઈ અને આપણનું જ્ઞાન સમ્યક જ્ઞાન થાય છે અને આપણું ચારિત્ર સમ્યક ચારિત્ર થાય છે એવી ભગવાને કહેલી નવ તત્વની સાચી અંતરની શ્રદ્ધા તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. પંથ પરમપદ બોધ્યોમાં અને આત્મસિદ્ધિમાં તેનું વર્ણન કર્યું છે. આત્મસિદ્ધિની 3 ગાથા છે, 17, 110 ને 111. 17, 110 ને 111 એમાં સમ્યક દર્શનનું વર્ણન કરેલું છે. અને પંથ પરમપદ બોધ્યો છે એમાં આ કડી આવે છે. જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, તેહુ વિઅંતર આસ્થા પ્રગટે કહ્યું છે દર્શન તત્વજ્ઞે. ચેતન અને જડ, આપણે આને ચેતન માનીએ છીએ. કોઈ પૂછે કેમ તમારી તબિયત કેવી છે? જુઓ સાહેબ, 160 રતલ વજન, 5 ફૂટ 10 ઇંચ, જુઓ કેવો છું. આ તું છું? સમ્યક દ્રષ્ટિ નથી પણ મહા મિથ્યા દ્રષ્ટિ. જડને ચેતન માને છે, જડને પોતાનું માને છે. બાપા જડ થઈ જઈશ ભવિષ્યમાં, આંબા જેવો આમ ઉભો રહીશ. 100 વર્ષ સુધી લોકો કુહાડી મારે ગુંદર લેવા માટે, ડાળ પરથી ફળ તોડે તો પણ કંઈ કરી શકે. અત્યારે ઊંધો વર્તે છે પણ ઊંધા વર્તવાનું ફળ જ્યારે આવશે બાપા ત્યારે તારા હોથા પણ નીકળી. માટે આપણે એવા દુઃખ જોઈતા નથી. આપણે તો સાચી શ્રદ્ધા કરવી છે. એ રીતે અહીંયા આગળ શ્રાવક ધર્મ જે કીધો તેના મુખ્ય આ 7 મુદ્દા છે. ભવ્ય જીવોએ ભગવાને કહેલા આ 7 મુદ્દા પોતાના અંતરમાં વારંવાર યાદ કરી જવા અને દરરોજ સવારે એકવાર, સાંજ પડે તમે શું કરો છો? સર્વયુ જમા ઉધાર રોજમેળ. આ એવો રોજમેળ આત્માનો કરશો ત્યારે જ આત્માનો વિકાસ થશે અને આત્મા ભગવાને કહેલા માર્ગે ચાલી અને ક્રમે કરીને મોક્ષે. મોક્ષે એટલે સુખી. હો, કોઈ કહે સાહેબ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે પ્રશ્ન હતો ને ભાઈ. હા, કે સાહેબ કઈ કરવાનું નહીં એવું કેમ? પણ કઈ કરવાની જરૂર જ નથી. તારે કઈ કરવું છે શા માટે? કે સાહેબ મને ટેસ્ટ જોઈએ છે. જીવને શું જોઈએ છે?
ટેસ, આ ટેસ તો એક જ જગ્યાએ સાચો છે. મોક્ષ માર્ગમાં થોડો થોડો ટેસ છે, પૂરો ટેસ તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત. જો બીજે ક્યાંય સુખ હોત તો મહાવીર ભગવાનને લેતા આવડતું હતું, નેમિનાથને લેતા આવડતું હતું, શાંતિનાથને લેતા આવડતું હતું. તારી પાસે તો 4-5 કરોડ રૂપિયા છે ને 2-4 દીકરા છે. ભગવાનને અમને કેટલા હતા? 100 હતા. આદિનાથ ભગવાનને. પણ એ કહે છે કોઈ મારો દીકરો નથી, કોઈ મારું રાજ્ય નથી, હું તો એક. તો અંતમંગળ કરી લઈએ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખદામ, જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણી, દન અગણી. 2 મિનિટ મૌન ચિંતન.